ભાવનગર શહેરમાં વિકાસ ગાયબ. ટોપ 3 પાસે 2 સોસાયટીઓ. રોડ નિર્માણ ક્યારે? ભાવનગર શહેરમાં વિકાસના મોટા દાવાઓ કરવામાં આવે છે, પરંતુ ટોપ 3 વિસ્તારમાં આવેલી 2 સોસાયટીઓની હાલત જોતા આ દાવાઓ ખોખલા સાબિત થાય છે. મકાનો સારા છે, વિસ્તાર શહેરમાં આવે છે, છતાં રોડ નહીં. બાળકો, મહિલાઓ અને વાહનચાલકો રોજિંદી મુશ્કેલીઓ ભોગવી રહ્યા છે, પરંતુ શાસકોના વિકાસના નકશામાં આ વિસ્તાર જાણે અસ્તિત્વ જ રાખતો નથી. પ્રશ્ન એ છે કે શું આ વિસ્તાર માત્ર ચૂંટણી સમયે જ યાદ આવશે? રિપોર્ટ હિરેન ચૌહાણ, ભાવનગર. મારું નામ કમુબેન. કમુબેન, કયો વિસ્તાર છે, શું સમસ્યા? આ ટોપ 3 ની બાજુમાં શક્તિનગર છે વિસ્તાર, ને પડખે સીતાનગર છે. ઓમ પાર્ક માં બધી સગવડતા થઈ ગઈ. એમી 70 વર્ષ થઈ પણ અમારે કાંઈ સગવડતા થઈ નથી. અમારા છોકરા કેવી રીતે જાય અમને ખબર છે. ચોમાસું આવે એટલે મારે તો અહીંથી એમ થાય કે અહીંથી વહી જવું પડે, એટલી મારી પોઝિશન ખરાબ છે. પણ વાજા સાહેબ ને મેં 8 થી 10 વાર ફરિયાદ કરી પણ આવતા નથી. ઠામુકા 8 વાર તો મેં રિક્ષા લઈને બધી બેની ગયો, 8 થી 10 વાર. તો એ ઠામુકા વાજા સાહેબ મહેશભાઈ વાગે ઓલા વાજા છે વાણંદ કોર્પોરેટર. મારું નામ મનીષાબેન ઈરાણી છે. અમે અત્યારે શક્તિનગર સોસાયટીમાં આવ્યા છીએ. 15 વર્ષથી આ સોસાયટી 25 વર્ષથી બનેલી છે. છેલ્લા 15 વર્ષથી એવું કહેવામાં આવે છે કે રોડ પાસ થઈ ગયો છે, પણ રોડની કે કઈ અહીંયા બન્યું નથી. અને અહીંના સ્થાનિક કોર્પોરેટર જ્યારે મત જોતો હોય ત્યારે જ આવે છે, બાકી કોઈ દેખાતું છે નહીં. મારું નામ હર્ષ ગોકલાણી છે. આજે અમારી ટીમને ફરિયાદ મળતા આદેવાડાના શક્તિનગર વિસ્તાર ખાતે ફરિયાદ મળી છે કે અહીંયા રોડની કોઈ ઠેકાણા નથી, બ્લોકના ઠેકાણા નથી, વ્યવસ્થિત પાણી નથી આવતું. હું કહેવા માંગીશ કે આદેવાડા ગામ છેલ્લા 5 વર્ષથી ભાવનગર મહાનગરપાલિકાની હદમાં પડી ગયું હોવા છતાં અહીંયા 1% પણ વિકાસનું કામ થયું નથી. સરકાર એક બાજુ ફાંકા મારે છે કે અમે છેવાડાના માનવી સુધી પહોંચી અને વિકાસનું કામ કરીએ છીએ. તો હું કહેવા માંગીશ, એકવાર ભાવનગરનો છેવાડો એટલે કે આદેવાડા બાજુ આટો મારો, તમે જોવા એની સ્થિતિ શું છે.